સંગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ બંધનૈ ઓમ શાંતિ 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 સુશાંતિ ભવતુ જમણાથી એક ચમચી બને પાણી પકડી રાખો ओम प्रणवश्यः प्रभु से परमात्मा देवता देवी गायत्री छंदः घोरादि सत्य व्याहृति न क्रमेण विश्वामित्र जमदग्नि बर्बार गोत्र मते वशिष्ठ कश्यप ऋषि अग्नि वायु सुस्पति वरुण इंद्र विश्व देवताः गायत्र तस्य विश्वामित्र ऋषि सविता देवता गायत्री छंदः आपो ज्योतिरितस्य प्रजापति ऋषि ब्रह्मा अग्नि वायु सूर्य देवता यजुर छंदः सर्वेषा प्राणायामे प्राणायाम कुर्यात् ओम नमो भगवते वासुदेवाय 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 यथा पर्वत धातुना भूषान्ति न पावक एवमन्तर्गतं पापं प्राणायामेन दह्यते हस्तं प्रक्ष्याल्याद्युतो હસ્તે જલમાદાય એક ચમચી વઈને પાણી પકડી રાખો બોલવાનું છે આપણે બધાય બોલો મમ મમ કાયિક કાયિક વાચિક વાચિક માનસિક માનસિક સાંસર્ગિક સાંસર્ગિક ભુક્તા ભુક્ત ભુક્તા ભુક્ત સ્પર્શા સ્પર્શ 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 સર્વ સર્વ દોષ દોષ નિવૃત્તિ નિવૃત્તિ અર્થમ અર્થમ કૃત કૃત કર્મ કર્મ અધિકાર અધિકાર પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે યથાશક્તિ યથાશક્તિ દેહ દેહ શુદ્ધિ શુદ્ધિ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત્ત અહં કરીષ્યે પાણી છોડી દો બે હાથ જોડી ભગવાનને આપણે પ્રથમ પાપોમાંથી મુક્ત બનતા હોય એવો ભાવ કરી આપણા શરીરને શુદ્ધ કરી અને ભગવાનની પૂજાનો એક અધિકાર પ્રાપ્ત આપણને થાય માને બેસાડવાનો અધિકાર પ્રાપ્ત થાય એના માટે પાછળ બટન ટેકવાનું ફર મૂકી દે પાછળ એવું હતું ફર મૂકી દે ભાઈ ગમે તે ફર મૂકી દે અમિતભાઈ ફર મૂકી દે તો અહીંયા પ્રથમ શાસ્ત્રમાં એવું બતાવ્યું કે કોઈ પણ દેવની પૂજાનો અધિકાર આપણને પ્રાપ્ત કરવા માટે 10 વસ્તુથી સ્નાન કરવું પડે આપણે જે હેમાદી દશમી સ્નાન કરીએ ને કોઈ મોટો યજ્ઞ હોય ને 3-4 દિવસનો તો એમાં 10 વસ્તુથી સ્નાન કરવું પડે તો આપણને આ પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય બીજા નંબરની અંદર ચાંદ્રાયણ નામનું વ્રત કરવું પડે હવે ચાંદ્રાયણ નામનું વ્રત એટલે શું તો કોઈ પણ મહિનાની એકમના દિવસે એક કોળિયો ખાવાનો બીજા દિવસે 2 ત્રીજના દિવસે 3 આવું પૂનમના દિવસે 15 પછી 14 13 12 11 10 એ રીતે નીચે આવવાનું આવું 3 મહિના કરવાનું ત્રીજા નંબરની અંદર આપણા સમાજના વ્યક્તિઓને ભેગા કરવાના એક માઇક મૂકવાનું અને કરેલા પાપોની જાહેરાત કરવાની થાય મયંકભાઈ આપણે પુણ્યની જાહેરાત કરીએ 500,000 લખાવીએ ને તરત કંઈક મારું નામ બોલો મેં 500,000 લખાવ્યા વધારે પૈસા આપીએ આપણા નામની તકતી લગાવીએ નિયમ એવો છે ને સર કે પુણ્ય હંમેશા છુપાવવાનું હોય અને પાપને હંમેશા પોકારવાનું હોય पर्दा नहीं जब कोई खुदा से तो बंदों से पर्दा करना है જે વસ્તુ ભગવાનથી છુપાયેલી નથી ને એ મનુષ્યથી છુપાતી નથી પરંતુ
કલિયુગની અંદર સીધા સાદા અને સરળ એવા બે ઉપાયો બતાવ્યા. પહેલો ઉપાય, કોઈ પણ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ ને તો એ મંદિરની પ્રદક્ષિણા કરો ને તો તમે પાપમાંથી મુક્ત બની જાઓ. મંત્રની અંદર પણ એવું કીધું કે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે. પ્રદક્ષિણા કરવાથી એક તો પાપમાંથી મુક્ત બને, અને બીજા નંબરની અંદર કલિયુગમાં બતાવ્યું કે કલો કેશવ કીર્તન. કલિયુગની અંદર તો ભગવાન હરિનું નામ સ્મરણ કરીએ ને ભાઈ તો પણ આપણે પાપમાંથી મુક્ત બની શકીએ. તો આવો ભગવાનનું નામ સ્મરણ કરી માના યજ્ઞની શરૂઆત કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન્નારાયણ